राणपुर तहसील के कस्बाती अड़ियाली गांव की प्राथमिक शाला में चल रहे मध्याह्न भोजन में बड़े पैमाने पर भ्रष्टाचार और गड़बड़ी के आरोप सामने आए। स्थानीय ग्रामीणों की शिकायत पर जांच में पाया गया कि भोजन सामग्री की खरीद के कोई बिल उपलब्ध नहीं है और गोदाम में मौजूद अनाज, दाल व तेल का भी कोई प्रमाणित रिकॉर्ड नहीं मिला। ग्रामीणों का आरोप है कि बच्चों को बेहद घटिया गुणवत्ता का भोजन दिया जा रहा है और तय मेन्यू का पालन नहीं हो रहा। साथ ही हाजिरी में गड़बड़ी कर अधिक संख्या दर्शाकर सरकारी राशि का दुरुपयोग किया जा रहा है। ग्रामीणों ने मांग की है कि पिछले 1 महीने के सीसीटीवी फुटेज की जांच कराई जाए और जिम्मेदार अधिकारियों व कर्मचारियों पर सख्त कार्रवाई हो। ग्रामीणों ने चेतावनी दी है कि यदि जल्द कार्रवाई नहीं हुई तो स्कूल में तालाबंदी की जाएगी। मामले को लेकर शिक्षा विभाग की भूमिका पर भी सवाल खड़े हो रहे हैं। संवाददाता सुरेश भाई साकरिया की रिपोर्ट। लालजीभाई મેં હાલ પત્રકારમાં ફરજ બજાવું છું। આપને અણિયાળીમાં તપાસ કરવા ગયા હતા ત્યાં બદલ ત્યાં શું આપને મળ્યું? આજે હું અણિયાળી કસ્બાતી ગામમાં મધ્યાહન ભોજનમાં મારે વારંવાર રજૂઆત આવતી હતી ગામના લોકોની કે મધ્યાહન ભોજનમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થાય છે, મેન્યુ પ્રમાણે જમવાનું નથી બનતું। તો તેના માટે થઈને મેં આજે 1 વાગ્યે મધ્યાહન ભોજનમાં વિઝિટ કરેલી। તો મને એવું જાણવા મળેલું કે મેન્યુ પ્રમાણે જમવાનું બનતું નહોતું। જેમ કે આજનું મેન્યુ હતું શું કહેવાય આપણે દાળ ઢોકળી અને લીલું શાક હતું આજ મેન્યુમાં। પણ એવું કઈ આપણને મેન્યુમાં દાળ ઢોકળી હતી પણ એની ક્વોલિટી નથી, એમાં લીલું શાક પણ આપણને જોવા મળ્યું નહીં। મામલતદારમાં આ અંગે અગર રજૂઆત કરેલી ખરી? આના માટે મેં ઘણી વખત ટેલિફોનિક અથવા મૌખિક પણ રજૂઆત કરેલી રાણપુર મામલતદાર વિભાગમાં। તેમ છતાં આજ દિન સુધી કોઈ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવતું નથી। અને જે સ્કૂલમાં બાળકો જમે છે જેમ કે એની સંખ્યા 100 જમ્યા હોય તો આવડા લોકો 150 લખે છે। અને પ્લસ બીજી વાત એ કે સ્કૂલના બાળકો આતે જમવાનું પીરસે છે, પછી તે લોકો જ તે બધું કચરા ઓલું વાળે છે એ બધું એ કરે છે, પણ આના જે અધિકારીઓ છે એ કોઈ આની ઉપર કોઈ કાર્યવાહી કરતું નથી। અને બીજી વાત એ કે આપણે જે ગોડાઉન સ્ટોક કર્યો તો એમાં ગોડાઉનમાં આપણે કીધું ભાઈ તમારા બિલ આપો, અમને કેટલો સ્ટોક અત્યારે હાજર છે, ક્યારે સ્ટોક આવ્યું, પણ એવું પણ એમની પાસે હતું નહીં। પછી એમને એવું કીધું કે અમે લીલું શાક પણ નાખ્યું છે આની અંદર દાળ ઢોકળીમાં। તો આપણે એનું પણ કીધું કે ભાઈ તમે જે શાક નાખ્યું એનું માનો કે આપણે દૂધી હોય તો દૂધીની ઉપરની સાલ ઉતારી હોય તો અમને કુછ બતાવો, તો એ પણ એમને બતાવ્યું નહોતું। જેથી મેં રાણપુર તાલુકામાં જે મામલતદારમાં ફરજ બજાવે છે મધ્યાહન ભોજનના જે તાલુકા અધિકારી છે તેમને ફોન કરીને બોલાયા। તેમને પણ બધી રિયાલિટી ચેક કરી પણ એવું કંઈ એમને પણ જે ક્વોલિટી વાપરવાની આવી ક્વોલિટી વાપરવામાં આવતી નથી અને વારંવાર ભ્રષ્ટાચાર થાય છે તેવી અમારી રજૂઆત છે। અને આના માટે 1 મહિનાના સીસીટીવી કેમેરા અણિયાળી કસ્બાતી પ્રાથમિકના खोलવામાં આવે, કેટલા બાળકો જમવામાં બેસે છે અને કેટલા લખે છે અને બાળકો હાજર બધું કરે છે કે એમડીએમના સંચાલક બધું કરે છે, એમડીએમના સંચાલકો ટાઈમ ઉપર નથી આવતા। ટૂંકમાં રામ રાજી અને પડ્યા સૂકી એ રીતના મારા ગામની અત્યારે હાલત। આ અંગે આચાર્ય સાહેબ કે સંચાલક દ્વારા મિલી ભગત હોય તેવું આપને લાગી રહ્યું છે? હા, મને જોયા પ્રમાણે એવું લાગે છે કે આ મિલી ભગત ગામડેથી માંડીને જિલ્લા લગન હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે નગર આ વસ્તુ બને નહીં। આવડા લોકો મધ્યાહન ભોજનમાં જે રાણપુર તાલુકા અધિકારી છે એવડે લોકોને ખરેખર ગામડે ગામડે જ્યારે હોય ત્યારે વિઝિટ કરવી પડે, શું હાલ છે, બાળકો શું જમે છે। જો એક આ ગરીબોના બાળકોનું આવું ખાઈ જતા હોય આવડા લોકો તો બીજું શું શું ન કરી શકે। આ અંગે સરપંચને ગ્રામજનોએ કોઈ વખત રજૂઆત કરેલી ખરી? આ વખત આની પહેલા પણ મેં અણિયાળી કસ્બાતી ગામમાં વારંવાર પ્રાથમિક શાળામાં મેં બધાએ ઓલા સ્કૂલના બાળકો નહીં પણ આપણે આચાર્ય છે, શિક્ષકો છે, તેમ એમડીએમના સંચાલકોને પણ મેં બોલાવીને વાત કરેલી કે ભાઈ તમારે આ પ્રશ્ન છે તો તમે આનું માટે સરખી ધ્યાન આપીને બધું કરો, પણ એ લોકો એવું કીધું તો થઈ જાય છે, હવે આવું નહીં થાય। તેમ છતાં મને વારંવાર રજૂઆત આવતા મેં આજ વિઝિટ કરીને મને આવું બધું જાણવા મળ્યું। એટલે મિલી ભગત આ લોકોની પૂરેપૂરી હોય, તાલુકા ગામડેથી માંડીને તાલુકા જિલ્લામાં ઠેઠ લગન હોય એવું લાગી રહ્યું છે। જો આની તપાસ વહેલી તકે કરવામાં આવે, મહિનાના સીસીટીવી કેમેરા ખોલવામાં આવે અને જો આની ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અણિયાળી કસ્બાતી પ્રાથમિક શાળામાં તાળાબંધી પણ કરવામાં આવશે।